હાય ગાઈઝ, કેમ છો બધા? તો આજે એક નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં દરેક સબ્જેક્ટનું આપણે પ્રોપર ડાયસેક્શન કરીશું. ડાયસેક્શન એટલે કે ભાઈ કયા સબ્જેક્ટની કઈ રીતે તૈયારી કરવાની છે, પ્રિલિમ્સ માટે અને મેન્સ માટે બંને સાથે રાખીને. તો આ જે વિડીયોઝ આપણે કરી રહ્યા છે, યુપીએસસી એસ્પિરન્ટ્સ માટે તો કામના છે જ, જીપીએસસી એસ્પિરન્ટ્સ માટે બહુ જ કામના છે, અને તમે એસટીઆઈ કે ડીવાયએસઓની પણ તૈયારી કરો છો તો એના માટે પણ તમને ખૂબ કામ લાગશે. મારું નામ શ્રુતિ પંચાલ. ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં મેં 4 વખત અપિયર કર્યું છે, 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યું છે. લાસ્ટ 2 ટાઈમ્સ રેન્ક આવ્યો, એક વખત 66 અને લાસ્ટ ટાઈમ 9th રેન્ક આવ્યો છે. એન્ડ મારા જે ગેપ્સ રહી ગયા હતા પહેલી 2 વખતમાં, જેમાં હું પાસ નહોતી થઈ શકી, એ ગેપ્સ ફિલ કર્યા મેં, રેન્ક લાવ્યો, એના પછી રેન્ક ઇમ્પ્રૂવ કર્યો. તો મારી જે આ આખી 5 વર્ષની જર્ની રહી છે, એના એક્સપિરિયન્સને લઈને આ ઘણી બધી વસ્તુઓ મેં સ્ટાર્ટ કરી છે કે હું એટલું લોસ્ટ ફીલ કરતી હતી વિધાઉટ પ્રોપર ગાઈડન્સ. ઓલ્સો મેં કોઈ દિવસ કોઈ ક્લાસીસ નહોતા જોઈન કર્યા. એન્ડ પોલિટી પર સે જ્યારે મારો ફર્સ્ટ અટેમ્પ્ટ હતો ત્યારે મારો સૌથી વીક સબ્જેક્ટ હતો. તો મને તો બહુ ટાઈમ લાગ્યો પોલિટી કરતાં. પણ પછી કેવું છે કે ભાઈ તમને કંઈ જ ના આવડતું હોય ને, એટલે તમે એકદમ બેઝિકથી કરો ને, એટલે બીજા લોકો જ્યારે સેમ પ્રોબ્લેમથી જતા હોય કે પોલિટીમાં એમ ડિફિકલ્ટ લાગે છે, મેમ પોલિટીમાં કંઈ જ ખબર નથી પડતી, તો આઈ થિંક આઈ એમ એબલ ટુ એક્સપ્લેન ઇન અ બેટર વે કે હું એકદમ ગ્રાઉન્ડ ઝીરોથી લઈને એમ લક્ષ્મીકાંત અને એનાથી પણ આગળનો કન્ટેન્ટ કરાવી શકું છું. તો આ આપણે દરેક સબ્જેક્ટ માટે આવી રીતે અલગ અલગ વિડીયોઝ બનાવીશું. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ વિડીયો ઓફ ધ સિરીઝ, જેની અંદર આપણે દરેક સબ્જેક્ટને કઈ રીતે ભણવો એની ઉપર ફોકસ કરીશું. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ પોલિટી, અને એ પણ પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી સાથે કઈ રીતે કરીશું. નાવ આપણા ગુજરાતની અંદર જીપીએસસીમાં એવો ટ્રેન્ડ છે કે ભાઈ પહેલાં હું પ્રિલિમ્સની તૈયારી કરીશ, પ્રિલિમ્સ નીકળે તો મેન્સની તૈયારી કરીશ. પછી શું થાય છે, એને એ જ વિદ્યાર્થી જે છે એની મેન્સ નથી નીકળતી, અને 2 થી 3 અટેમ્પ્ટ 4 અટેમ્પ્ટ, મેં પણ મારી ફર્સ્ટ અટેમ્પ્ટમાં આ જ મિસ્ટેક કરી હતી. હવે જ્યારે જીપીએસસી યુપીએસસીની તરફ જોઈ રહ્યું છે અને એ જ સ્ટાન્ડર્ડ્સ કોપી કરી રહ્યું છે, ઓર આઈ વુડ સે કોપી ઇઝ નોટ અ રાઇટ વર્ડ, પણ એના જેવું લેવલ બનાવવાનું ટ્રાય કરી રહ્યું છે, તો યુપીએસસી માટે એવું કહેવાય છે કે યુ હેવ ટુ બી મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. તમે જોશો તો હમણાં જે લાસ્ટમાં ક્લાસ 1-2ની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, એમાં 100માંથી 5 જણ હશે મે બી, ઓર 6 જણ, જે લોકો 100માંથી આપણે પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ છીએ, 5 to 6% લોકો હશે, મેક્સ ટુ મેક્સ 10% લોકો, જે લોકોનો ફર્સ્ટ અટેમ્પ્ટ હતો. બાકી બધા જ જે છે એ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષથી કરતા હોય એવા ઉમેદવારો જે છે એ પાસ થઈ રહ્યા છે. કેમ એવું થઈ રહ્યું છે? બિકોઝ દે આર મેન્સ રેડી. એ લોકોની મેન્સની તૈયારી ગયા વર્ષે કે એના આગલા વર્ષે થઈ ગઈ છે. એ લોકોને ખબર છે એ લોકોની મેન્સની તૈયારીમાં ક્યાં ક્યાં ગેપ્સ રહી ગયા છે, એન્ડ દે આર ડુઈંગ ઇટ. તો જે નવા એસ્પિરન્ટ્સ છે કે જે જૂના એસ્પિરન્ટ્સ પણ છે, ઘણા વિદ્યાર્થીઓ તો મારી પાસે એવા આવે છે કે જે લોકોને હજી 3 વર્ષથી તૈયારી કરે છે, પણ વર્ષની અંદર 6 પ્રિલિમ્સ આપતા હોય એટલે પ્રિલિમ્સ મોડમાંથી જ બહાર નથી આવતા, અને એના કારણે મેન્સમાં સક્સેસ નથી મળતો. તો આજે આપણે પોલિટી સબ્જેક્ટને કઈ રીતે મેન્સ પર્સપેક્ટિવથી ભણીશું અને પ્રિપેર કરીશું એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થોડોક લાંબો ક્લાસ હશે આજનો, પણ એન્ડ સુધી રહેજો. આજે આપણે આન્સર રાઇટિંગ પણ કવર કરીશું. બહુ જ બધી વસ્તુઓ કવર કરવાની છે. પોલિટીને 360 ડિગ્રી અપ્રોચથી આપણે જોવાનો છે આજે. તો સૌથી પહેલાં કોઈ પણ સબ્જેક્ટ આપણે ભણવો હોય તો એને કઈ રીતે ભણાય એની ઉપર વાત કરીએ. તો સૌથી પહેલાં તો તમારી પાસે સિલેબસ જે છે, કંઈ યલો પેન લઉં, મજા આવશે યાર, યલો પેન કરું છું હું. સિલેબસ જે છે એને સમજવાનો છે, બરાબર? સમજવાનો છે એટલે અહીંયા હું તમને સમજાવીશ પોલિટીનો સિલેબસ, એમાં શું સમજવાનું છે. આપણે સિલેબસ વાંચી લીધો આપણે, અને એ જ ટોપિકના ચેપ્ટર્સ વાંચી લીધા. પોલિટી જે છે એ આખું ડિફરન્ટ લેવલ પર જાય છે. સિલેબસ જે છે એ બહુ જ કન્સાઇઝ, સંક્ષિપ્ત મેનરમાં આપેલો છે. તો ભાઈ શું સમજવાનું, કઈ કઈ બુક્સ વાંચવાની. સેકન્ડ ઇઝ રિસોર્સ સિલેક્શન. કયા બુકમાંથી, કયા રિસોર્સમાંથી તમે વાંચો છો
એ નક્કી કરશે તમારું કોન્સેપ્ચ્યુઅલ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે, તમને ફેક્ટ્સ આવડે છે કે નથી આવડતા. અને કરંટ અફેર્સ આની સાથે ક્લબ કરવું એ તો ભાઈ મસ્ટ છે. આના પછી આપણે જોવા જઈએ તો PYQs. હું વિચારું કે MCQ આવી ગયો. સો લેટ્સ ડુ નંબરિંગ 1 2 3 PYQs. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ રિપીટ થાય છે એ વાત ખરી છે, પણ રિપીટ થશે એ આશયથી આપણે નથી ભણવાના. કયા ટોપિકમાં કયા રીતના પ્રશ્ન પૂછાય છે, કેટલી ડેપ્થમાં તૈયારી કરવાની છે, શું ટ્રેન્ડ છે, કયા ટોપિક વધારે હાઈ yielding છે એટલે કે ટોપિક્સમાંથી વધુ પ્રશ્ન પૂછાય છે, એ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખીને તૈયારી કરવી પડશે. હાર્ડવર્ક તો કરવાનું જ છે, પણ સાથે સાથે આપણે સ્માર્ટ વર્ક પણ કરવું જ પડશે. તો જ આટલી કોમ્પિટિશનમાં આપણે આગળ આવી શકીશું. પછી આપણે વાત કરીએ તો ભાઈ PYQ તો તમે સમજી લીધું. આ 3 તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, ઇવન ધીસ. બરાબર. MCQ પ્રેક્ટિસ તમારે રેગ્યુલરલી MCQ પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરીને તમારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે એ ઇમ્પ્રૂવ થતું રહેશે. તમારું બ્રેન જે છે એને પ્રોબ્લેમ સોલ્વિંગ કે MCQ સોલ્વિંગ કેપેબિલિટી જે છે એ વધતી જશે. રાઈટ. ફોર એક્ઝામ્પલ વિચાર કરો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કંઈ જ નહોતું આવડતું. આપણે એક્ઝામ્પલ કરી લઈએ ચાલવાનું. આપણે કેટલી પ્રેક્ટિસ કરી, આપણે આપણા મગજને ટ્રેન કર્યું. દેર ઇઝ અ લિક્વિડ જે બેલેન્સ મેન્ટેન કરે છે, આપણા ઇનર ઇયરમાં હોય છે. દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બેલેન્સ. તો વી હેડ ટુ પ્રેક્ટિસ સો મચ, જેથી કરીને આપણું બ્રેન એ રીતે ટ્રેન થઈ શકે. ઇવન વર્ડ્સ ફોર્મ કરવામાં, ભાષા શીખવામાં આપણે બધી જ રીતે આપણા મગજને ટ્રેન કરવું પડે છે. તો ભાઈ MCQ સોલ્વ કરવા માટે પણ આપણે આપણા મગજને ટ્રેન કરવું જ પડશે. કારણ કે મારી પાસે જે વિદ્યાર્થીઓ આવતા હોય છે ને મોટાભાગે કેવી વાત કરતા હોય છે ખબર છે કે મેમ 3 વાર સિલેબસ કર્યો, મેં 4 વાર રિવિઝન કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ મેમ મારે છે ને આમ મને બધું આવડે પણ આમ MCQ સોલ્વ નથી થતા, આમ એક્ઝામમાં માર્ક્સ નથી આવતા. જો તમને એવી પ્રોબ્લેમ હોય તો પ્લીઝ ગાઈઝ PYQs અને બીજા એડિશનલ પ્રેક્ટિસના MCQs લઈને બેસી જવું વુડ બી ધ બેસ્ટ ઓપ્શન. આના પછી આપણે જોઈએ વી હેવ, અરે બ્લેક થઈ ગયો આ તો. ઓકે, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. ક્યારથી કરવાની ચાલુ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ? પહેલા દિવસથી? જરાય નહીં, બિલકુલ નહીં. તમારો કોઈ સબ્જેક્ટ 60-70% પતી જાય ધેન યુ સ્ટાર્ટ વિથ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. સમજાયું બધાને? હવે આ છે ને અમે લોકોએ અહીંયા એક સાંકળ જેવું બનાવ્યું છે. તો ગુજરાતી હોય કે ઇંગ્લિશમાં ભણેલા હોય બધા લોકોને એટલું ખબર છે કે એક સાંકળ છે અને તમે 2 બાજુથી ખેંચો છો તો શું થશે? જો એકાદ કડી પણ વીક હશે તો સાંકળ જે છે એ પ્રેશર નહીં ઝીલી શકે અને એ તૂટી જશે. સેમ વે આમાંથી જો તમારું આ 5માંથી કોઈ પણ એક પિલર વીક રહી ગયું, એક પણ તમારી પ્રેક્ટિસ ઓછી રહી ગઈ, ધેન એ વર્ષે તમારા સક્સેસના રેશિયો ઓછા થશે. હું તમને ડિમોટિવેટ નથી કરવા માંગતી, હું તમને એક રિયાલિસ્ટિક સિનેરિયોની વાત કરું છું કે ભાઈ આ 5 વસ્તુઓ તો આપણે કરવી જ પડશે જો આપણે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ આ બધા જ સ્ટેજીસથી આગળ જવું હોય તો. ઇન્ટરવ્યૂ માટે શું કરવાનું મેમ? રોજ જે આ બધી વસ્તુઓ વાંચો, તમારું થોટ પ્રોસેસ બેટર કરો, ન્યૂઝપેપર વાંચો, પર્સનાલિટી તમારી ચેન્જ થઈ જશે. ઇન્ટરવ્યૂ માટે બહુ વધારે કંઈ કરવું નહીં પડે, રાઈટ? જો પ્રોપર પ્રિપેરેશન કરી હશે તો. ઇન્ટરવ્યૂની વાત આવશે ત્યારે આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈશું સાથે સાથે. આઈ હોપ એવરીવન કેન રીડ ધીસ. હવે અહીંયા આગળ પ્રિલિમ્સનો સિલેબસ આપણે મૂક્યો છે. આઈ યુઝ અ બ્લુ પેન હિયર. પ્રિલિમ્સનો સિલેબસ મૂક્યો છે. હું ઇંગ્લિશમાં લખ્યું છે પણ ગુજરાતીમાં પણ ટ્રાન્સલેટ કરતી જઈશ, વાંચતી જઈશ. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, મોટાભાગના જે લોકો માત્ર ક્લાસ 3ની તૈયારી કરતા હોય ને એ લોકોના માટે પોલિટી એટલે માત્ર બંધારણ છે. એ લોકોને એવું લાગે કે ખાલી આપણે આર્ટિકલ નંબર જોઈ લીધા એટલે આપણું કામ પતી ગયું, પણ ના ગાઈઝ, એવું નથી. ઓકે, સો ફર્સ્ટ પોઇન્ટર ઇઝ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ. ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન. હવે ઓરિજિન અને ઇવોલ્યુશન એટલે આપણને શું થાય કે પેલું 1773થી આપણે જોઈ લીધું 1947 સુધી, એટલે આપણું ઓરિજિન અને ઇવોલ્યુશન પતી ગયું. બટ આ જે પાર્ટ છે એ બહુ જ કોન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે કે ભાઈ વોટિંગ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું, ડેમોક્રેસી કેમ આપણે સ્થાપી. ડેમોક્રેસી સ્થાપી તો આપણે અહીંયા આગળ 1950
26 જાન્યુઆરી 1950થી પૂર્ણ રીતે આપણું કોન્સ્ટિટ્યુશન બંધારણ જે છે અમલમાં મૂક્યું. પાર્ટલી આપણે એને મૂક્યું 26 નવેમ્બર 1949, જેને આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે પણ ઉજવીએ છીએ. તો ભાઈ આપણે કેમ આ બધી વસ્તુઓ ચૂઝ કરી કે ભાઈ આપણે કેમ ડેમોક્રેટિક છે, આપણે કેમ રિપબ્લિક છીએ, કેમ પ્રજાસત્તાક છે, કેમ લોકતંત્રાત્મક છે, આ બધા કોન્સેપ્ટનું હાર્દ શું છે એ આપણે સમજવું પડશે. ઓકે, ફીચર્સ કે ભાઈ લાક્ષણિકતાઓ શું છે, એક ફીચર્સ આપણે પ્રોપરલી સમજવા પડશે. હવે ઘણી બધી વખત છોકરાઓને શું થાય કે એમ લક્ષ્મીકાંત બુકની અંદર 19 ફીચર્સ આપ્યા છે ને એટલે આપણા બંધારણના 19 ફીચર્સ છે. એવું ના હોય ગાઈસ. ઘણી બધી વખત કેવું થાય કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણી એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે, જે સૌથી બેસ્ટ બુક ગણાય છે, મારી સૌથી ફેવરેટ બુક છે, એની અંદર ઇન્ક્લુઝિવ નેચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન આ એક ફીચર તરીકે લખ્યું જ નથી. સમાવિષ્ટ પ્રકૃતિનું આપણું બંધારણ છે, તો એ રીતે તો કોઈ લખવામાં આવ્યું જ નથી એની અંદર, પણ આ પણ એક સેલિયન્ટ ફીચર છે. હું એમ કહી શકું કે ભાઈ આપણું જે બંધારણ છે એક ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટ છે. ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટ એટલે કે ભાઈ આ ડોક્યુમેન્ટ જે છે ને એ સમાજમાં પરિવર્તન લઈને આવ્યું છે. 1947માં આઝાદી મળી પછી 1950ની અંદર કઈ રીતે લોકો હતા, સામાજિક પરિસ્થિતિઓ શું હતી, આર્થિક પરિસ્થિતિઓ શું હતી, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ જે સિચ્યુએશન્સ હતી એમાંથી આપણે ઇવોલ્વ થઈને આજે આવ્યા છે. ઇટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. સમજાયું બધાને? ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ કરવાના જ હોય ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ એ ઇવોલ્યુશનનો પાર્ટ જ બની જશે. બેઝિક સ્ટ્રક્ચર એક 2 પેજનું ચેપ્ટર છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેટર્સ રિલેટેડ ટુ ફેડરલ સ્ટ્રક્ચર એટસેટ્રા. ઓકે, હવે જે અહીંયા એટસેટ્રા અહીંયા મૂકવામાં આવ્યું છે, એક એટસેટ્રા અહીંયા મૂકવામાં આવ્યું છે, એક એટસેટ્રા એટલે કે વગેરે. મતલબ કે ભાઈ એ લોકો આ લખ્યું છે ને એની બહાર પણ પોલિટી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે તો તમે એમને ચેલેન્જ ના કરી શકો. તો એમ લક્ષ્મીકાંત સરની જે આખી બુક છે એ રીતે અહીંયા ભણવાની આવી ગઈ. સેકન્ડ પોઈન્ટ લખ્યો છે બંધારણીય સંસ્થાઓ, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ ઓર ઓથોરિટીઝ. એ લોકોના શું પાવર્સ છે, એ લોકોના ફંક્શન્સ શું છે, એ લોકોની રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારી શું છે. બરાબર, અહીંયા ફૂલ સ્ટોપ થઈ ગયો. અને અહીંયા આગળ સ્ટેચ્યુટરી એટલે વૈધાનિક, રેગ્યુલેટરી નિયમનકારી, ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ એટલે કે અર્ધન્યાયિક સંસ્થાઓ. સો સંસ્થાઓના પણ 2 બ્લોક્સ અલગથી છે, 2 પાર્ટ્સ અલગથી છે એમ લક્ષ્મીકાંત સરની બુકમાં, ત્યાંથી આપણે ભણી શકાય. લોકલ સેલ્ફ ગવર્નન્સ આપણે ભણવાનું છે, ન્યાયતંત્ર આપણે ભણવાનું છે. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ આપણે જીપીએસસીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ IR આંતરરાષ્ટ્રીય સંબંધો તો છે જ નહીં સિલેબસમાં. બટ ગાઈઝ જુઓ, ઇન્ડિયાની ફોરેન પોલિસી, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, એજન્સીઝ, ઓર્ગેનાઇઝેશન્સ, એ લોકોના સ્ટ્રક્ચર અને ફંક્શનિંગ. તો આમાં તમારે સમજવું પડશે કે ભાઈ UN કઈ રીતે બન્યું, ક્યારે બન્યું, એનું ફંક્શન શું છે, યુએનના કયા કયા ઓર્ગન્સ છે, ભારતની હિસ્સેદારી કેટલી છે. આ તો એક મેઇન ઓર્ગેનાઇઝેશન થઈ ગયું. ધેન યુ વિલ હેવ લોટ ઓફ મલ્ટીલેટરલ એટલે કે 2 દેશની વચ્ચે નહીં પણ ઘણા બધા દેશની વચ્ચે કોઈક અલગ હેતુથી એક ઓર્ગેનાઇઝેશન બને છે. દાખલા તરીકે આપણે ક્વોડ બનાવ્યું છે, QUAD એટલે કે 4. ક્વોડનો અર્થ થાય 4 ખૂણાવાળું એક આકૃતિ. હવે ક્વોડ જે છે એમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને USA ભાગીદારી કરી છે, એક સંસ્થા બનાવી છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ચાઇના જે પેસિફિક ઓશન પ્રશાંત મહાસાગરની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યું છે, એનું ડોમિનન્સ લઈને આવી રહ્યું છે, એને કાઉન્ટર કરવા માટે. બીજું કોઈ ઓર્ગેનાઇઝેશન આપણે વિચારીએ તો બ્રિક્સ છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ શેના માટે સંસ્થા બની છે કે ભાઈ જે 8 મોસ્ટ ડેવલપ્ડ નેશન્સ હતા, હવે તો G7 કહીએ છીએ આપણે, G8 હતું, રશિયાને એ લોકોએ બહાર કાઢી દીધું, ક્રિમિયાનું એનેક્સેશન કર્યું પછી. હવે G7 જે છે ડેવલપ્ડ કન્ટ્રીઝનું ગ્રુપ છે, એની સામે બ્રિક્સે એક ગ્રુપ બનાવ્યું છે. બ્રિક્સ કાફી ચર્ચામાં રહ્યું છે આ વર્ષે. તો આ બધા ઓર્ગેનાઇઝેશન્સ કેમ બન્યા છે, શું કાર્ય છે એના, એ કરવું પડશે. હવે જો તમે ક્લાસ 3ની તૈયારી કરો છો તો તમે તમારા ટીચર્સ તમને એવું ભણાવશે કે ભાઈ આ ઓર્ગેનાઇઝેશન્સ, આ એ લોકોના હેડક્વાર્ટર્સ યાદ રાખો, વાંધો નથી, પણ અહીંયા એનાથી 2 સ્ટેપ ઉપર પણ તમારે ભણવું પડશે, અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડશે. ઇમ્પોર્ટન્ટ પોલિસીઝ, પ્રોગ્રામ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્નમેન્ટ, બધી તમારી સ્કીમ્સ આવી ગઈ આની અંદર, યોજનાઓ.
હવે આ તો મેં સિલેબસ વાંચ્યો તમારા માટે, પણ આમાં સમજણ શું પડી? સૌથી પહેલાં તો એ સમજવાનું છે કે ભાઈ પોલિટી એટલે શું, દેશની વ્યાખ્યા શું છે, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ સ્ટેટ. એના પછી તમારે સમજવાનું છે કે ભાઈ કેમ કોન્સ્ટિટ્યુશન બન્યું છે, કોન્સ્ટિટ્યુશનના મેઇન કાર્યો શું છે, રાઈટ, સરકારને શું જવાબદારી આપે છે, સિટીઝન્સને, નાગરિકોને શું અધિકાર આપે છે બંધારણ, સ્ટેટનું મેઇન એમ શું છે, JLEF લાવવાનું, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વોલિટી એન્ડ ફ્રેટર્નિટી. આ 4 ઓબ્જેક્ટિવ છે કે ભાઈ જે સિટીઝન્સ છે એ લોકોની વચ્ચે સમાનતા લાવવાની છે. કેવી સમાનતા? સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ, દેટ ઇઝ સામાજિક, આર્થિક અને રાજકીય. તકની એ લોકોને સમાનતા આપવાની છે, હોદ્દાની એ લોકોને સમાનતા આપવાની છે, ઇક્વોલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, ફ્રીડમ આપવાની છે, તો જ તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલનો વિકાસ થઈ શકશે. અને આ બધું જ જો અચીવ થશે તો ફ્રેટર્નિટી. આ બધી જ વસ્તુઓ જે છે ને દે આર ડાયરેક્ટેડ ટુવર્ડ્સ અચીવિંગ ધી ઓબ્જેક્ટિવ ઓફ જસ્ટિસ, લિબર્ટી, ઇક્વોલિટી એન્ડ ફ્રેટર્નિટી. આ વસ્તુઓ આપણે સમજવાની છે. જો કોન્સેપ્ટ સમજ્યા વગર તમે ખાલી ગોખણપટ્ટી કરી તો કદાચ પ્રિલિમ્સો નીકળી જશે, એમાં વાંધો નહીં આવે, બટ મેઇન્સ એક્ઝામિનેશન જે છે એમાં બહુ જ તકલીફ પડશે. ઓકે, સો લેટ્સ લુક એટ ધ સિલેબસ ઓફ મેઇન્સ. આ મેઇન્સનો સિલેબસ છે. જોવા જઈએ તો કોન્સ્ટિટ્યુશન, ફીચર્સ, બેઝિક સ્ટ્રક્ચર, ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ, કાર્ય પૂછ્યા છે યુનિયન અને સ્ટેટના, ઇશ્યુઝ, ફેડરલ સ્ટ્રક્ચર, સંઘીય માળખાના શું ઇશ્યુ છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, લોકલ સેલ્ફ ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ, જ્યુડિશરી ઇન ઇન્ડિયા, સ્ટ્રક્ચર, ફંક્શન, અલગ અલગ જજમેન્ટ્સ. હવે આમાં સિલેબસ જોઈને કંઈ ખબર નહીં પડે કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. આપણે એના માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોવા જ પડશે. તો એ આપણું કયું પિલર છે? થર્ડ પિલર છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. પણ મેં શું કીધું, પહેલાં 3 પિલર્સ ભેગા કરશો ને ત્યારે સમજાશે કે કેમ ભણવાનું છે, શું ભણવાનું છે, એનો રિયલ મિનિંગ કે એસેન્સ શું છે. તો સોર્સિસ લઈ લીધા છે મેં સેકન્ડ પિલર તરીકે. સૌથી પહેલાં તો જો તમે 2026 કે 2027 માટે પ્રિપેર કરો છો, ક્લાસ 1-2 માટે ઓર UPSC માટે, ધેન યુ શુડ રીડ ધી NCERTs. 6 થી 12ની નથી ભણવાની, આપણે અહીંયા આગળ 9th અને 10thની NCERTs જોવાની છે. બહુ જ સરસ, બહુ જ ઇઝી વેમાં એક્સપ્લેન કર્યું છે. અને NCERTsમાં છે ને મોટો ફોન્ટ છે એક તો, અને બીજું ફોટા બહુ મોટા મોટા છે એની અંદર, બહુ જ બધા પિક્ચર્સ છે. તો NCERT રીડ કરવા બેસશો ને તો એકચ્યુઅલી 2 દિવસમાં તમારી NCERT રીડ થઈને પતી પણ જશે. ધીસ વન બુક આ પ્રિલિમ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પ્રિલિમ્સ માટે M લક્ષ્મીકાંત સરની બુક જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ અને હિન્દી સબ્જેક્ટ લેંગ્વેજમાં અવેલેબલ હોય છે. ગુજરાતીમાં ધેર ઇઝ નો M લક્ષ્મીકાંત સરની બુક. જો તમે એવું વિચારો છો કે મારી પાસે XYZ બુક છે અને એ બુક M લક્ષ્મીકાંતનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે, તો હું એમ નથી કહેતી ના વાંચો, વાંચો, તમને જે બુક વાંચવી હોય વાંચો, બટ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમ પીસ ઓફ એડવાઇસ. મેગ્રો હિલ પબ્લિકેશનની આ બુક છે. તો જો કોઈક લોકલ પબ્લિકેશને ગુજરાતીમાં આ બુક ટ્રાન્સલેટ કરીને પોતાના પબ્લિકેશન હેઠળ છપાવી હોય તો એમણે રોયલ્ટી આપવી પડે બહુ જ બધા પૈસાની, અને મેગ્રો હિલ પબ્લિકેશન આ રીતની રોયલ્ટીવાળી ડીલ્સ કરતું નથી. તો શું થાય, બુકનું પેજની સાઇઝ, એની થિકનેસ સરખી બનાવવામાં આવે, એની ઇન્ડેક્સ અને પહેલું ચેપ્ટર સરખું બનાવવામાં આવે. બાકી બુકમાં શું કન્ટેન્ટ હોય એ પોલ જ ચાલે. ઓકે, DD બાસુ સરની બુક છે, મેઇન્સ માટે ઘણી સરસ છે. બટ DD બાસુ સરની બુક ક્યારે આપણે રીડ કરીશું? M લક્ષ્મીકાંત બુક આપણને 5 થી 6 રીડિંગ્સ થઈ જાય, બરાબર. બધા સબ્જેક્ટ પતાવવાના છે, ખાલી પોલિટીની એક્ઝામ નથી, મને ખબર છે. બટ જો તમે 26 કે 27 માટે પ્રિપેર કરો છો અને પ્રોપર સિસ્ટમેટિક વેમાં તમારે પ્રિપેરેશન કરવી છે, ધેન ધીસ ઇઝ હાઉ યુ શુડ ગો સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. અત્યારે આપણે કમ્પ્લીટ સેલ્ફ પ્રિપેરેશનની વાત કરી રહ્યા છે. જે લોકો જોબ કરી રહ્યા છે એ લોકો પણ આ વસ્તુ કરી શકે છે કે ભાઈ તમે દિવસના 6-7 કલાક કાઢી લો, તમે 5 નહીં પણ તમે 2 રીડિંગ પણ કરશો, ફોકસ્ડ રીડિંગ થશે તમારું. તો આઈ થિંક ઇટ્સ ફેર ઇનફ. બીજું, અત્યારે તમે જોશો તો બધા જ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ મળી રહી છે, કોઈ પણ ઝેરોક્સની શોપ પર કે કોઈ પણ વેબસાઇટ પર ઓર એવી રીતે. તો આઈ વુડ સે કે ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચો, પણ એને રિવિઝન તરીકે વાંચો.
અમારો જે ઇન્સ્ટિટ્યૂટ છે, અમે કોર્સીસ ચલાવ્યા છે જે ફાઉન્ડેશનમાં, એમાં અમે રિવિઝન નોટ્સ કહીને જ આપીએ છીએ, અને એ પણ સબ્જેક્ટ 70 to 80% કમ્પ્લીટ થઈ જાય ને પછી અમે રિવિઝન નોટ્સ આપીએ છીએ. બિકોઝ છોકરાઓ છે ને બધા જ તમને લોકોને શોર્ટકટ્સમાં ઇન્ટરેસ્ટ હોય. જો હું પહેલા દિવસથી નોટ્સ આપી દઉં ને તો કોઈ એનસીઆરટી ના વાંચે, કોઈ એમ લક્ષ્મીકાંત બુક ના વાંચે. ડીડી બાસુ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે. એમ લક્ષ્મીકાંત આખી સમજાઈ જાય ને, આખી યાદ રહી જાય ને પછી ડીડી બાસુ બુક ટચ થાય, એની પહેલાં નહીં. બરાબર. અને આની સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પોલિટી જે છે એ કરંટ અફેર્સ ઓરિએન્ટેડ સબ્જેક્ટ છે એક. તો તમારે ડેઇલી ન્યૂઝપેપર પણ રીડ કરવું પડશે. ઓકે, યુ વિલ હેવ ટુ રીડ ડેઇલી ન્યૂઝપેપર. લાઈક આજે 5 તારીખ છે, 5 જુલાઈ, ગઈકાલે 4 તારીખ હતી. તો ગઈકાલે ધ હિન્દુમાં બહુ જ સરસ એડિટોરિયલ છે કે સોશિયલિસ્ટ અને સેક્યુલર, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક, આ બંને શબ્દ ભારતના આમુખમાં ઉમેરવામાં આવ્યા. એની જરૂર હતી કે નથી? શું આ ઓકે થયું કે ના થયું? તો ન્યૂઝપેપર્સની અંદર બહુ જ બધા આર્ટિકલ્સ જે છે એ આવતા હોય છે જે તમારું નોલેજ ઇન્ક્રીઝ કરશે. આ બધા સોર્સિસથી પણ વધારે તમારું નોલેજ ઇન્ક્રીઝ થશે. તમને બધા અલગ અલગ પર્સપેક્ટિવ્સ ખબર પડશે, કયા કયા પર્સપેક્ટિવ હોય છે લોકોના. અને સબ્જેક્ટ જે છે ને એ રોજ જે ન્યૂઝપેપર વાંચવાથી ધીમે ધીમે બહુ વધારે ક્લેરિટી આવવા માંડશે. તો બહુ બધા લોકોની, બહુ બધા વિદ્યાર્થીઓની પ્રિપેરેશનમાં આ એક વસ્તુ મિસિંગ હોય છે. શું છે એ વસ્તુ? કે ભાઈ ડેલી ન્યૂઝપેપર નથી વાંચતા. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મેમ ઇંગ્લિશ ન્યૂઝપેપર અમને ના ફાવે. બટ ગાઈઝ, અમારી જે બેચ છે, લાઈક વી ડુ અ વેરી સ્મોલ બેચ, 50 છોકરાઓની બેચ હોય અમારે, એન્ડ એક જ બેચ કરીએ છીએ. દરેક સબ્જેક્ટ પતે ને એટલે 5 થી 7 સીટ ઓપન કરીએ, કારણ કે 5 થી 7 લોકોનું સિલેબસ પતી જતો હોય. તો 50-55ની સ્ટ્રેન્થ અમે મેન્ટેન કરીએ. એમાં ક્લાસમાં તો 15-20 જણ જ બેઠા હોય એટ એની ગિવન પોઈન્ટ ઇન ટાઈમ. ઓનલાઈન હોય અમુક છોકરાઓ, અમુક વી હેવ મોર વર્કિંગ એસ્પિરન્ટ્સ જે લોકો ઓનલાઈન જોઈન થતા હોય. તો એ લોકો બધા એમ કહેતા હતા કે મેમ ડેઇલી ન્યૂઝપેપર નથી ફાવતું. ગુજરાતી મીડિયમના છોકરાઓ પણ અમારે ત્યાં હિન્દુ વાંચી શકે છે. હવે એ છે ને 1 મહિનો તમને ટફ લાગશે, પછી એવું લાગવા માંડશે કે ન્યૂઝપેપરમાં કંઈ આવતું જ નથી. મેમ બધી ન્યૂઝ રિપીટ આવે છે. અમારા છોકરાઓ ઘણી વખત આવીને કે મેમ આજે છાપામાં કંઈ વાંચવા જેવું જ નહોતું. બોલો શું કરવાનું? તો ઇટ ઇઝ જસ્ટ કે કોઈ પણ વસ્તુ આપણે નવી સ્ટાર્ટ કરીએ ને તો સ્ટાર્ટિંગમાં થોડીક ડિફિકલ્ટ લાગે, બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ. બરાબર. પછી ઇઝી થતું જશે. તમે જીમ જોઈન કરો તો પણ એવું છે, કોઈક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું સ્ટાર્ટ કરો તો પણ એવું છે. ઇનિશિયલી સારે ગામાં જ ક્યાં છે મળશે નહીં. ઓકે, મારો સન છે ને એ હાર્મોનિયમ વગાડે છે ને એ થોડું ક્લાસિકલ મ્યુઝિક તરફ ઇન્ક્લાઇન્ડ છે, તો આઈ નો ધીસ ફોર અ ફેક્ટ. નાવ વી વિલ ટોક અબાઉટ અવર પિલર નંબર 3, ધ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જેનાથી આપણને ખબર પડશે કે શું આપણે કોઈ સોર્સ વાંચી રહ્યા છીએ એ ઇનફ છે કે નથી આપણને એક્ઝામમાં ક્લેરિટી લાવવા માટે. તો ભાઈ ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. ઇંક બદલી નાખું ને, વ્હાઇટ કરી નાખું. આજે નિધિમાં મેં ગજબ પીપીટી બનાવી છે અલગ અલગ કલર્સની. કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ મીન્સ બંધારણીય સરકાર એટલે શું? આ 2021નો ક્વેશ્ચન મેં મૂક્યો છે. કઈ રીતના ક્વેશ્ચન્સ આવે છે એ તમને બતાવવા માટે. હવે આના માટે તમને કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે ભાઈ બંધારણીય સરકાર એટલે શું, કે બંધારણીયતાનો જે આખો કોન્સેપ્ટ છે. વોટ ડુ યુ મીન બાય કોન્સ્ટિટ્યુશનલિઝમ? બરાબર. શું આવશે કોન્સ્ટિટ્યુશનલિઝમ? લિમિટેશન ઓન ધી પાવર્સ ઓફ ધી ગવર્નમેન્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલિઝમ. સરકારના અલગ અલગ અંગોની ઉપર જે સત્તા જે છે એની ઉપર મર્યાદા મૂકવામાં આવે છે એને આપણે બંધારણીય પ્રકારની સરકાર કહીશું. પછી એક બીજો વર્ડ આવે છે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, સ્ટેડફાસ્ટ એડહરન્સ ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ નોન એઝ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. બંધારણીય નૈતિકતા શું છે? બંધારણના સિદ્ધાંતોને વળગીને ચાલવું એને બંધારણીય નૈતિકતા કહેવાશે. હવે અહીંયા આગળ તમે મને કહો કયો આવશે? આપણે લિમિટેશન મૂકવાની વાત કરીએ છીએ. પોઝ કરો વિડીયો એન્ડ દેન ફિગર આઉટ શું આન્સર છે. આટલામાં ખબર પડી જવી જોઈએ આન્સર. સો હિયર a government limited by the terms of the constitution. Okay. બીજો ક્વેશ્ચન,
અંડર વિચ ઓફ ધ આર્ટિકલ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ અ સુપ્રીમ કોર્ટ પ્લેસ્ડ રાઇટ ટુ પ્રાઇવસી? ગોપનીયતાનો અધિકાર નીચે આપેલ કયા આર્ટિકલમાંથી આવશે? હવે આ ક્વેશ્ચન્સ હું તમારા સમક્ષ કેમ લઈને આવી છું? એમસીક્યુની વાત કરીએ આપણે કે મેન્સની વાત કરીએ, ક્વેશ્ચન્સને હું 3 અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરી શકું છું. એક આવશે તમારું કેવા કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન્સ, બીજા આવશે તમારા ફેક્ટ બેઝડ ક્વેશ્ચન અને ત્રીજા આવશે તમારા કરંટ અફેર્સના આધારિત ક્વેશ્ચન્સ. તો આ જે હતો પહેલો વાળો એ આપણો છે કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન. આ કેવો છે? ફેક્ટ બેઝડ ક્વેશ્ચન છે કે ભાઈ કયા આર્ટિકલમાં આવશે ગોપનીયતાનો અધિકાર? અનુચ્છેદ નંબર 21. વેરી ઇઝી. કરંટ અફેર્સ બેઝડ ક્વેશ્ચન્સ પણ આવતા હોય છે. કોઈ નવો એક્ટ બન્યો છે, બરાબર, કોઈ નવી પોલિસી બની છે, કોઈ નવું ઓર્ગેનાઇઝેશન બન્યું છે, એવા પણ ક્વેશ્ચન્સ આવશે. નાવ ધીસ વન ઇઝ ફોર યોર હોમવર્ક. આ સંસદ જે છે એની કાર્યવાહી વિશે ટોટલ ફેક્ટ્સ આપ્યા છે અહીંયા, બરાબર. આગળ જઈએ. 71st અમેન્ડમેન્ટ 8th શેડ્યુલ કોન્સ્ટિટ્યુશનમાં ઇન્ક્લુડ કરે છે. કઈ લેંગ્વેજને ઇન્ક્લુડ કરી? સખત ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, બરાબર. બહુ જ ફેક્ચ્યુઅલ છે આ બે ક્વેશ્ચન્સ કે જો તમને એમ લક્ષ્મીકાંત પ્રોપરલી ના વાંચી હોય તો ના આવડે. આની આગળનો ક્વેશ્ચન કેવો હતો? પહેલો ક્વેશ્ચન કે ભાઈ તમને આવડી જાય તેનાથી તમે અહીંયા આગળ એનસીઆરટી વાંચી હોય તો આ પ્રકારના ક્વેશ્ચન્સ આવડે. જો તમે કરંટ અફેર્સ ફોલો કરતા હો તો તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ આવડે. જો તમે એમ લક્ષ્મીકાંત સરની બુક પ્રોપરલી રીડ કરી છે તો તમે આ પ્રકારના પણ ક્વેશ્ચન્સ ટેકલ કરી શકશો. તો ધ એન્ટાયર થિંગ ઇઝ લાઈક કે ભાઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સને ટેકલ કરવા માટે ડિફરન્ટ સોર્સિસ તમારે જોવા પડશે. એમ લક્ષ્મીકાંતની સરની બુકમાં બહુ જ સરસ ફેક્ટ્સ છે. હવે આ તો તમે નાની મોટી પ્રેક્ટિસ કરી રહ્યા છો. સો પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે? એક ટોપિક વાંચવાનો છે અને એ જ ટોપિકના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, એસએસસી, સીજીએલ બધા જે પણ હોય, બરાબર, સીડીએસના, એ બધા તમારે સોલ્વ કરતા જવાનું છે. એ તમારા પ્રેક્ટિસના એમસીક્યુઝ થઈ ગયા. ક્યાં તો પછી બહુ જ બધી બુક્સ મળે છે, ક્યાં તો બહુ જ બધા ટેસ્ટ સિરીઝના પ્રોગ્રામ્સ હોય છે, એમાં તમે કોઈ પણ જોઈન કરી શકો છો. ઓકે. પણ એમસીક્યુ પ્રેક્ટિસ કરવા એવરી વીક, બરાબર, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે તમારા મગજને નવા એક થોટ પ્રોસેસમાં ઢાળવાનું છે. એના વગર કંઈ જ નહીં થાય છોકરાઓ. પિલર નંબર 5 આન્સર રાઇટિંગની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા 3 ક્વેશ્ચન્સ મૂક્યા છે. હવે બસ તમને ખાલી એ જ સમજાવવા માટે કે મેન્સ જે છે એનો કન્ટેન્ટ તમને એમ લક્ષ્મીકાંત સરની બુકમાં બેઠે બેઠો નહીં મળે. એનો કન્ટેન્ટ તમને એનસીઆરટીમાં બેઠે બેઠો નહીં મળે. ડીડી બાસુ સરની બુકમાં પણ કદાચ બેઠે બેઠો તો નહીં જ મળે. તમારે ડેઇલી ન્યૂઝપેપર રીડ કરવું જ પડશે. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચી શકો છો, ક્યાં તો ધ હિન્દુ વાંચી શકો છો. હવે ઘણા લોકો પૂછશે મેમ એના વિડીયો જોઈ લઈએ તો. ના, જરાય વિડીયો નથી જોવાના, બરાબર. આપણે આ જ રીડ કરવાનો છે ન્યૂઝપેપર. શું કહે છે પહેલો સવાલ? કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ ઇઝ અ પ્રી રેક્વિઝિટ ઓફ ડેમોક્રેસી. કોમેન્ટ. Explain the constitutional perspective of gender justice with the help of relevant constitutional provisions and case laws. આની અંદર શું જેન્ડર જસ્ટિસ એટલે લિંગ સમાનતાની વાત અહીંયા કરી રહ્યા છે. હવે એ કહે છે કે ભાઈ બંધારણ કઈ રીતે લિંગ સમાનતા સુનિશ્ચિત કરે છે, કયા કયા બંધારણીય પ્રાવધાન છે અને કયા એક્ટ આવ્યા છે કેસીસ જ્યુડિશિયરીમાં અને કયા લોઝ આવ્યા છે, આ બધું જ અહીંયા તમારે ચર્ચા કરવાની છે. તો આ કેવો છે? આની અંદર આપ્યો છે તમારો કોન્સેપ્ટ તમારે સમજાવવાનો છે કે ભાઈ કઈ રીતે આ કરે છે, પ્લસ ફેક્ટ પણ આપવાના છે. ખાલી કોન્સેપ્ટ આવડે છે ને ફેક્ટ નથી આવડતા એ પણ નહીં ચાલે. ખાલી ફેક્ટ ગોખી માર્યા છે, કોન્સેપ્ટ નથી સમજાતા એ પણ નહીં ચાલે મેન્સમાં તમારે. આની અંદર ભાઈ આ એક કોન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન છે, પ્યોર કોન્સેપ્ટ કે ભાઈ ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એ લોકતંત્ર માટે ભાઈ બહુ જ મહત્વની છે, નહીં તો લોકતંત્ર જે છે જળવાઈ જ ના શકે. ઓકે. તો આ કેવો થઈ ગયો? એકદમ પ્યોર કોન્સેપ્ટ બેઝ થઈ ગયો. પણ કોઈ પણ તમે વાત કહો છો કે કોન્સેપ્ટ કહો છો એને ટેકો આપવા માટે તમારે કોઈક ફેક્ટ્સ તો મૂકવા પડશે, તમારે આંકડા બતાવવા પડશે, તમારે લેન્ડમાર્ક કેસીસ મૂકવા પડશે. જે લોકો નવા છે અને આજનો લેક્ચર આમ થોડોક હેવી લાગશે, બટ ધીસ ઇઝ હાઉ પોલિટી ગોઝ. ઓકે. બટ ડોન્ટ વરી, અહીંયા અમે શેના માટે છે? તમારા માટે બધા જ સબ્જેક્ટ્સ ઇઝી બનાવવા માટે છે. એના માટે એક સિરીઝ ચાલુ કરી છે કે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે.
જો તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે અમને કોલ કરી શકો છો. 7011902060 ઇઝ અવર કોન્ટેક્ટ નંબર. વોટ્સએપ કરી શકો છો ઓર અમને કોલ કરી શકો છો. વી ઓલ્સો હેવ 7 સીટ્સ ઓપન થઈ રહી છે. ઓપનિંગ બાય 25 જૂન પછી જે પણ થર્સડે ઓર ફ્રાઈડે આવશે ને ત્યારે વી વિલ ઓપન 7 સીટ્સ, કારણ કે અમારું મેથ્સ એન્ડ રિઝનિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે એન્ડ અમે લોકો ઇકોનોમી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સોરી, જુલાઈ. ઓ માય ગોડ. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, રાઈટ? આ એક કોન્સેપ્ટ મેં તમને હમણાં જ એક સેન્ટેન્સમાં સમજાવ્યો. સ્ટેટમેન્ટ આપ્યું છે. આ સ્ટેટમેન્ટને પહેલાં તો આપણે સબસ્ટેન્શિએટ કરવાનું છે અને પછી આ ડોક્ટ્રિનને સમજાવવાનું છે એક્ઝામ્પલ્સની જોડે. તો ભાઈ રીડિંગ બહુ જ જોઈશે. ઇટ ઇઝ નોટ ઇઝી. આ એક્ઝામ ક્લિયર કરવી ઇઝી નથી, પણ જો તમે પ્રોપર પ્લાનિંગ, સ્ટ્રેટેજી, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, પ્રોપર ગાઈડન્સ સાથે કરશો ને તો થઈ જશે. ઓકે, તો આઈ વુડ સે ગુડ બાય ટુ યુ ઓલ ઓફ યુ. આઈ થિંક આપણે 5 પિલર ડિસ્કસ કરી લીધા. આટલા ટાઈમમાં આટલું ડિસ્કસ થાય. વી વિલ કીપ ઓન કમિંગ અપ વિથ ન્યૂ વિડીયોઝ. પ્લસ તમે પણ કમેન્ટમાં કહેતા રહેજો કે વોટ મોર ડુ યુ વોન્ટ ટુ નો અબાઉટ પોલિટી. ઓર આ એક સિરીઝ તો અમે સ્ટાર્ટ કરી જ છે કે ભાઈ બધા જ સબ્જેક્ટની ઉપર એક વિડીયો અમે કરીશું. સોર્सेस શું વાંચવાનું, કઈ રીતે હાઉ ટુ ગો અબાઉટ ઇન ઓલ ધોઝ થિંગ્સ. ઓલ્સો તમને ખબર છે અહીંયા આગળ જ્યારે તમે ક્વેશ્ચન્સમાં બધું લિંક કરશો ને તો આમાં સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ, હિસ્ટોરિકલ અલગ અલગ તમારે પર્સપેક્ટિવ્સ લખવા પડશે. સેક્ટોરલ પર્સપેક્ટિવ આવશે અમુકમાં. ઓલ ધીઝ થિંગ્સ. આ કેવું છે કે પેલું પહેલા ધોરણથી ચાલુ કરીએ અને અચાનક જ 10માની ચોપડી દેખાઈ જાય તો કેવું થાય, બરાબર? પણ આજે મારો લેક્ચર કેવો હતો કે ભાઈ મેં તમને 1 થી 10 સુધીની સફર પર જવા માટેની વાત કરી છે. આ 10મા ધોરણનું પેપર છે, બરાબર? આપણે સ્ટાર્ટ કરીએ છીએ NCERTથી સ્ટાર્ટ કરવાનું છે. શાંતિથી કોન્સેપ્ટ સમજો, પછી એમ લક્ષ્મીકાંત સરની બુક વાંચો. બહુ કોઈ જ ઉતાવળ ના કરો. બધું જ સિલેબસ પતી જશે. સિલેબસને જો પ્લાનિંગથી પતાવશો તો પતશે. પણ પ્લાનિંગ કર્યા વગર બસ આખો સિલેબસ, બહુ મોટો સિલેબસ, નેગેટિવિટી મગજમાં લઈને ચાલશો તો કન્ફ્યુઝન વધશે, યાદશક્તિ ઓછી થશે એન્ડ યુ વિલ ઓલવેઝ બી અનહેપી વિથ યોર પ્રિપેરેશન. આ એક એવો ફેઝ છે ને તમારી લાઈફનો જ્યાં તમે સેલ્ફ ડેવલપમેન્ટ પર વર્ક કરો છો. બાકી આખી લાઈફમાં હવે એવો ટાઈમ નહીં મળે જ્યારે તમે બધી જ વસ્તુઓથી બ્રેક લઈને પોતાના નોલેજ એન્હાન્સમેન્ટ પર ઓર પર્સનાલિટી ડેવલપમેન્ટ પર વર્ક કરશો. સો ટેક ધીસ એઝ અ વેરી 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 પોઝિટિવ એક્સપિરિયન્સ ઓફ યોર લાઈફ અને ખુશ રહીને પ્રિપેરેશન કરો. ઓકે ગાઈઝ, ચલો તો હું ભાગું. ટેક કેર, સી યુ, બાય. બહુ લેટ થઈ જાય છે વિડીયોઝ લાવવામાં, પણ જલ્દી લઈને આવીએ બીજા વિડીયોઝ.